જે દેશને આપણે આપણી કર્મભૂમિ માની અને જે ભારત પોતાને આપણે આપણું સર્વસ્વ માનતા હોઈએ તે જ દેશને દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ નર્ક કહીને અપમાનિત કરે, જ્યારે તમારી મહેનત અને બુદ્ધિ પ્રતિભાને ગુંડાગીરીનું નામ આપવામાં આવે ત્યારે તે અપમાનનો ઘા કેટલો ઊંડો હશે. ટ્રમ્પના એક શબ્દે આજે કરોડો ભારતીયોના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે અને એક નવો વિવાદ છેડી દેતું સત્ય સાંભળીને તમારું લોહી ચોક્કસ ઉકળી ઉઠશે. અત્યારે અમેરિકાના રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ આવ્યો છે અને તે પણ આપણા ભારત દેશને લઈને. ડોનાલ્ડ ટ્રમ્પ જેવો બીજી વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે, તેમણે ફરી એકવાર ભારત અને ભારતીયો વિરુદ્ધ અત્યંત ઝેરીલી અને નકારાત્મક ટિપ્પણી કરીને આખી દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક એવી પોસ્ટ શેર કરી છે જેમાં ભારત અને ચીન જેવા દેશોને નર્કના દ્વાર તરીકે ઓળખવામાં આવ્યા છે. આ વાત માત્ર કોઈ અફવા નથી, પણ ટ્રમ્પે યુએસના જાણીતા રાજકીય વિવેચક અને રેડિયો હોસ્ટ માઇકલ સેવેજના પોડકાસ્ટનો વિડીયો રીપોસ્ટ કરીને આ વિવાદને હવા આપી છે. આ વિડીયોની સાથે ટ્રમ્પે પોડકાસ્ટની આખી સ્ક્રિપ્ટ પણ શેર કરી છે, જેમાં અમેરિકામાં આપવામાં આવતા જન્મજાત નાગરિકત્વ એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપની આકરા શબ્દોમાં ટીકા કરવામાં આવી છે. માઇકલ સેવેજે કેલિફોર્નિયાના આઈટી અને ટેક સેક્ટરમાં જે રીતે ભરતી કરવામાં આવે છે તેના પર પણ બહુ મોટો વાંધો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે આજે અમેરિકાની ટેક કંપનીઓમાં ભારત અને ચીનના લોકોનું વર્ચસ્વ એટલું બધું વધી ગયું છે કે સ્થાનિક લોકો માટે નોકરીની તક સાવ ખતમ થઈ ગઈ છે. સેવેજે અમેરિકાની નીતિને નિશાન બનાવી છે, જેમાં ત્યાં જન્મેલા બાળકને તરત જ નાગરિકત્વ મળી જાય છે અને ત્યારબાદ તે બાળકના માધ્યમથી ઇમિગ્રન્ટ્સના આખા પરિવારોને અમેરિકા લાવવાનો રસ્તો ખુલી જાય છે. ટ્રમ્પે આ વાતનું સમર્થન કરતા બહુ જ વિવાદાસ્પદ શબ્દો લખ્યા છે કે અહીં એક બાળક જન્મે છે અને તરત જ નાગરિક બની જાય છે અને પછી તેઓ ચીન, ભારત કે દુનિયાના કોઈ પણ નર્ક જેવા દેશમાંથી પોતાના આખા પરિવારને અહીં બોલાવી લે છે. ટ્રમ્પની આ ટિપ્પણીએ ભારતીય મૂળના લોકોમાં ભારે રોષ પેદા કર્યો છે, પણ વાત અહીં જ પૂરી થતી નથી. આ સ્ક્રિપ્ટમાં ભારતીય અને ચીની ઇમિગ્રન્ટ્સ માટે જે શબ્દો વપરાયા છે તે સાંભળીને તમારું દિલ દુભાઈ જશે. સેવેજે આ મહેનતુ પ્રોફેશનલ્સને લેપટોપ વાળા ગુંડાઓ કહ્યા છે અને ટ્રમ્પે આ વાતને આગળ વધારતા કહ્યું કે અમેરિકાના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા પણ માફિયા પરિવારો થઈ ગયા તેમણે ભેગા મળીને દેશને જેટલું નુકસાન નથી પહોંચાડ્યું તેના કરતા ક્યાંય વધુ નુકસાન આ લેપટોપ વાળા ગુંડાઓએ કર્યું છે. ટ્રમ્પનું માનવું છે કે આ લોકોએ અમેરિકાને આંધળું લૂંટ્યું છે અને સ્થાનિક અમેરિકનો સાથે સેકન્ડ ક્લાસ નાગરિક જેવો વ્યવહાર કર્યો છે. એટલું જ નહીં, પણ તેમણે બહુ જ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ લોકોએ અમેરિકાના ધ્વજ પર પગ મૂક્યો છે. માઇકલ સેવેજે એવો પણ દાવો કર્યો છે કે એક સમયે તેઓ ભારતીયોના બહુ મોટા પ્રશંસક અને સમર્થક હતા, પણ જ્યારે તેમને ખબર પડી કે કેલિફોર્નિયાની હાઈટેક કંપનીઓમાં વ્હાઇટ પુરુષોને નોકરી મળવાની શક્યતા હવે સાવ શૂન્ય છે ત્યારે તેમનો મત બદલાઈ ગયો. તેમણે એવો પણ ગંભીર આક્ષેપ કર્યો કે અમેરિકાની ટેક કંપનીઓની આખી આંતરિક વ્યવસ્થા જ એવી રીતે બનાવવામાં આવી છે જે માત્ર ભારતીયો અને ચીની લોકો દ્વારા જ ચલાવવામાં આવે છે. આ સમાચાર સાંભળીને દરેક ભારતીયને એ સવાલ થાય છે કે જે ટેકનોલોજીના જોરે અમેરિકા આજે દુનિયા પર રાજ કરે છે તે ટેકનોલોજીમાં સૌથી મોટું યોગદાન આપનારા ભારતીયોને જ આજે ગુંડા અને માફિયા કહેવામાં આવી રહ્યા છે. ટ્રમ્પના આ નિવેદને અમેરિકામાં વસતા લાખો ગુજરાતીઓ અને ભારતીયોના મનમાં એક ડર પેદા કર્યો છે કે શું આવનારા સમયમાં તેમની મુશ્કેલીઓ વધશે. ભારત જેવા ગૌરવશાળી દેશને નર્ક કહેવો તે બહુ મોટું અપમાન છે અને તે પણ એવા વ્યક્તિ દ્વારા જે દેશના રાષ્ટ્રપતિ છે. આ વિવાદ અત્યારે
આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને લોકો સોશિયલ મીડિયા પર ટ્રમ્પના આ નિવેદનનો આકરો વિરોધ કરી રહ્યા છે. શું એક પ્રોફેશનલ હોવું અને દેશની પ્રગતિમાં ફાળો આપવો તે ગુંડાગીરી છે? ટ્રમ્પના શબ્દોએ ભારત અને અમેરિકાના સંબંધો પર પણ બહુ મોટો સવાલ ઉભો કર્યો છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરજો દરેક ભારતીય અને ગુજરાતી થઈને કે ટ્રમ્પ સુધી પહોંચે અને ટ્રમ્પ ભારતીયોની માફી માંગે. દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.